રાજ્યની અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઉપર બોમ્બ મૂક્યો હોવાની અફવાથી રાજ્યવ્યાપી કોર્ટોમાં દોડધામ મચી જવા પામી છે। તેવા જ પ્રકારની એક્સરસાઇઝ અહીંયા દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે। અહીંયા પણ રાજ્યની અલગ અલગ કોર્ટની જેમ અહીંયા બોમ્બ મુકાયા હોવાની અફવાઓના લીધે અહીંયા પોલીસ બંદોબસ્ત સાથે જે બોમ્બ સ્ક્વોડની ટીમો છે, ડોગ સ્ક્વોડ છે, અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે। તમામ વકીલો છે, અસીલો છે અને જે અરજદારો છે તમામ અહીંયા કોર્ટની બહાર ઊભા છે। કોર્ટની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ અહીંયા અંદર કોઈ જવાની પ્રવેશબંધી કરી દેવામાં। આજે દાહોદ કોર્ટની અંદર એક ઈમેલ આવ્યો હતો અને ઈમેલની અંદર દાહોદ કોર્ટમાં કોઈ અજાણ્યા લોકો હતા, મતલબ અન્ય લોકોએ કોઈ સાયનાઇડના કે અન્ય પ્રકારના બોમ્બ વિસ્ફોટક મૂકવાની એને ફોડવાની ધમકી આપી હતી। એ લગતનો મેલ હતો અને આ મેલ હતો એ કોઈ સ્પેસિફિક એવો નથી કે દાહોદ કોર્ટ પૂરતો હતો। આ એક જનરલ મેલ હતો કે રાજ્યમાં અલગ જે પણ આવેલો હતો, છતાં પણ રૂટીન પ્રોસેસના ભાગરૂપે, ચેકિંગના ભાગરૂપે દાહોદ કોર્ટની અંદર BDS અન્ય ટીમો છે પોલીસની, એમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને કોઈપણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ મળી આવેલી નથી અને બિલકુલ શાંતિ છે। કોઈપણ પ્રકારની અફવામાં આવીને કે કોઈપણ પ્રકારના ખોટા માહોલમાં આવીને વસ્તુ દોડાવી નહીં, માહોલ બગાડવો નહીં, એવી અમે અપીલ કરીએ છીએ। થેન્ક યુ। જે મેલ આવ્યો છે એ બાબત અલગ અલગ જગ્યાએથી મેલ આવેલો છે, અલગ અલગ કોર્ટની અંદર, એ તપાસ હાલમાં ચાલુ છે। કોઈપણ પ્રકારના વાહનોને કે અન્ય લોકોને અંદર જવાની મનાઈ છે। પોલીસ અંદર તમામ બિલ્ડિંગની અંદર ચેક કરી રહી છે અને સાંજે NOC મળ્યા બાદ જ અહીંયા અંદર કોઈને પ્રવેશ આપવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે।